આપ સૌ ભાઈઓ બહેનોને મારા જય જવાન અને જય કિસાન। સૌપ્રથમ આજે જ્યારે હું જેતપર ગામના વારે આવી છું, મુલાકાતે આવી છું, ત્યારે હું ખેડૂત લોકોને અહીંયા ઉપવાસ પર બેઠેલા જોઉં છું ત્યારે મારા મનમાં એક સવાલ સર્જાય છે કે આ ભાજપ સરકાર એવું કહે છે કે અમે ડબલ એન્જિનની સરકાર છીએ, અમે ડબલ એન્જિનની સરકાર છીએ, પણ જ્યારે એમના બે એન્જિન એક અદાણી અને એક રિલાયન્સની પાછળ કાર્યરત હોય ત્યારે કાંઈક ખેડૂતની હાલત આવી થાય છે કે એમને અનશન ઉપર બેસવું પડે છે, એમને દાખલ કરવામાં આવે છે, એમની જમીનો હડપી લેવામાં આવે છે, એમની જમીનો ઉપર હાઈ ટેન્શન લાઈનના થાંભલાઓ ફોડવામાં આવે છે। તો ત્યારે મારે અહીંયા આવવું પડે છે અને આ પરિસ્થિતિ જોઈને મને દિલથી એવું લાગે છે કે જ્યારે આપણે ભાજપનું બટન દબાવીએ છીએ ત્યારે આપણે મનમાં એક પ્રશ્ન તો જરૂર આવવો જોઈએ કે આપણા બાળકોનું ભવિષ્ય કેવું હશે। આ સરકાર જો હજી રહી તો આપણા બાળકો શું કરશે? આપણા બાળકો માટે જમીન બચશે કે નહીં, કે આ બધી રિલાયન્સ કંપની જ પચાવી પાડશે? મારો એક પ્રશ્ન છે ગુજરાત સરકારને, અને મારે ગુજરાત સરકારને તે પણ કહેવું છે કે આ ખેડૂત લોકોની તમે 6 માંગણીઓ પૂરી કરો અને જલ્દથી જલ્દ ખેડૂતોને ન્યાય મેળવવામાં મદદ કરો। આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।